મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે કરોડોના નુકસાનનો મુદ્દો ગરમાયો છે. ભાજપના કોર્પોરેટર રાકેશ પટેલે ડોર ટુ ડોર કચરા નિકાલની કામગીરીમાં મોટો ગોટાળો થયોના આરોપ લગાવ્યા છે. રાકેશ પટેલના જણાવ્યા અનુસાર મહેસાણા જ્યારે નગરપાલિકા હતી ત્યારે ડોર ટુ ડોર કચરા નિકાલ માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ શરત રાખવામાં આવી હતી કે નગરપાલિકાની માલિકીના 17 ટ્રેક્ટર અને 18 ટીપરનો ઉપયોગ કામગીરી માટે કરવામાં આવશે. તેના બદલામાં એજન્સીએ દર મહિને નગરપાલિકાને 5 લાખ રૂપિયાનું ભાડું ચૂકવવાનું રહેશે. પરંતુ આરોપ છે કે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ એજન્સીએ જે ટ્રેક્ટર અને ટીપર પરત કર્યા છે તે અત્યંત જર્જરિત અને ભંગાર હાલતમાં છે, જેના કારણે મહેસાણા મનપાને વાહનોની સ્થિતિ સુધારવા માટે વધારાનો ખર્ચ કરવો પડી શકે છે. આ સાથે જ દર મહિને મળવાનું 5 લાખ રૂપિયાનું ભાડું પણ મનપાને મળ્યું કે નહીં અને જો ન મળ્યું હોય તો કુલ કેટલું નુકસાન થયું તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. ભાજપના કોર્પોરેટર રાકેશ પટેલે આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે સરકારી સંપત્તિને ભંગાર હાલતમાં પહોંચાડવાની જવાબદારી કોની છે અને જો મનપાને લાખો રૂપિયાનું નુકસાન થયું તો તેના માટે જવાબદાર અધિકારીઓ કે સંકળાયેલા એજન્સીઓ સામે શું કાર્યવાહી થશે.